છે ને ભાભી તીમાં જ કહેતી હોય કે ગાંઠિયાનું શાક ન કરવું, મને નથી હાલતું, અંદર પેટમાં છે ને તરત ગડબડ થઈ જાય છે. તો ન ખવાય ને, થોડુંક માપમાં ખવાય. કોઈ કીધું જ નહોતું ને કે ખાય એમ. પણ સારું એવું બનાવે છે, ન ખાવું હોય તો ખવાઈ જાય છે. હજી અહીંથી જોર જોરથી બોલો એટલે કોક અહીંથી ડેલામાં જ જોવે, આપણે ડબલા લઈને જઈએ ને. કોક જોવે એટલે લગભગ આપણું અડધું ગામ છે ને ડબલા લઈને જ જાય છે. 4-5 ખોયડા જેવા છે કે જેની અંદર ઘરમાં છે તો ખરા ને 4-5 ખોયડામાં. મને તો દુખાવો જેવી વાત ન થાય કે મારા બાપા દીકરી દેવા આવ્યા ને બધું જોવા આવ્યા તો એને કાંઈ નહીં જોયું. આ જમીન જોઈ, ખોયડા જોયા, હંધુય જોયું. ખાલી એટલું જોઈ લીધું હતું કે ઘરના ફરી એમ સંડાસ છે કે નહીં. હે ભગવાન, હા ડબલા લઈ લઈને બહાર તો ન જવું પડે. પણ તને વાંધો શું છે? અમને તો મજા આવે ઉલટન કા. હા મજા આવે. તઈ આવી રીતે ડબલા લઈને જાતી હોય ને ગમે ત્યાં બેહી, ગમે એના જણ નીકળતા હોય, આપણે ઊભું તો થાવું ને. પણ આપણે જે ઊભું થવાનો વેત નથી રહેતો. અમને તો ટેવ પડી ગઈ છે, તારે ટેવ પાડવી જ પડશે. અને આમ જો અમુક જગ્યાએ જણ ક્યારેક નીકળે છે, બાકી અમે જ્યાં બેવી છે ને 2 જણ ત્યાં જણ કોઈ દી નીકળે જ નહીં. આમ જગ્યા જેવી ગોઈતી. હા વરી ગજબની બાઈઓ, જરાય શરમ નથી. તાર ઘરે હતું જાજરું? માર ઘરે છે અસલ. હા શું કહું ને, મારા ઘરે જાજરું નહોતું એટલે મને કઈ નવાઈ જ નથી લાગતી. મારે ને તે તારા ઘરે જાજરું હતું તો અહીંયા હું પડી મુઈ? મને નહોતી ખબર કાંઈ ઝાંઝરું નથી, નહીતર હું આવત જ નહીં. મને તો લગ્ન થયા પછી ખબર પડી કે અહીંયા સંડાસ બાથરૂમ જેવું કાંઈ છે નહીં, અહીંયા તો ડબલા લઈને જવું પડશે. ના ના, એમ તો આપણે નાવા હાટું જગ્યા છે, અમુકને તો છે ને એ નાવા હાટું ફેર નથી ને તે ફરિયામાં નાય મુઈ. એ નાવા હાટું જગ્યા કહેવાય હે? એક ઓલો તરફાર બાંધી દીધો હોય આડો અને પાણીની ડોલ રાખી દીધી, પવન આવે ને તરફાર ઉડે. 2 જણાને બે ચોકીદારીમાં રાખવા પડે. આપણે ત્રણ સી, તું ના તો હું ધ્યાન રાખું છું કે નહીં, ભાભી ના ત્યારે તું ધ્યાન રાખશો. ટાણા પ્લીઝ કરીશ ને આવ્યું તને એકને ભેગીઓ મેં બે ગુડાણ્યું. આ ધ્યાન રાખવા તારું અને તને ડબલું ઘટે દેવા. એ બહુ સારું. તમારે બેન ન આવે ને તો કોઈ નહીં, મને સંભળાવ ન કરો વરી. લે તમને બેન લાગે તો હું નથી આવતી ભાભી. મેં કઈ કીધું તને? પણ આ જો ભાભી કેવું સંભળાય કરે છે નવાઈ ની વરી. એક દીધ કેવું છે ખબર માર ભાભી, આપણે ઓલ વાહેલી નદી નથી ને, વાહેલી નદી બેહવા ગઈ હતી, હાવ નવી આવી, મને કઈ ખબર નહોતી. એલા ત્યાં ઓલો રવજી કાકાનો દીકરો બેઠો હતો. હું તો એવી ભોથી પડી ને કે વાત જવા દો. પછી કેવા હું ગામમાં નીકળીને તો મને કે લે હો જય શ્રી કૃષ્ણ. હું કયા મોઢે જય શ્રી કૃષ્ણ કરું? હાય તો તને પણ એટલું જવાય જ નહીં, એટલે તમે બે હારે જ જાઈસી. પણ તમે બે કામમાં ભાભી નાવા ગયા હતા ને તમે રાંધતા હતા અને મને લાગી હતી તો હું શું કરું? જાવ નહીં તો ગોપીન જેટલી વાર આવે ને એટલી વાર ભેગી જાવ. અમાર તો પહેલેથી શાક હોય ને એટલે મારે થમસી જ જવાનું, કાલાને ભેગું 4 વાર. તમે હવે ગાંઠિયાનું શાક જ ન કરતા, હે ઘરમાં શીણાનો લોટ જ બંધ કરી દેવો. આ ગમે ત્યાં લાગે અને પછી નદી સુધી ધોળીને તો જાવું ને. કઈ જાડા થઈ ગયા શું કરવાના? સણિયા ભરાઈ દે હસોડા. તું તો ખાવાનું બંધ કરાય એવી સો. ગાંઠિયાનું શાક તો બંધ નહીં થાય હોય, એને બહુ ભાવે, એને હાટું થઈને તો બનાવું. હા વળી આમ છે મારા. હવે તું આ રંભાબેન ને અહીંયા જાતી હતી તેમને હવે નતન જવા દેતા, ના પાડી દીધી. ના પાડી દે. કોઈને પોહાય હે આપણા ગુમૂતર સૂથવા? આ હું ત્યાં જઈએ હોય તે સંડાસ કરીને આવતી રહો, ધોવા થોડા મારે હોય, એને ધોવા પડે. કોઈને ગમે? ઓય હવે મને અહીંયા થઈ જાય. હાલો. ઓલા હે માથે તો ઊઠો અહીંયા. પણ લઈને બાપા નીકળી જાય છે એક તો આઈ જાય હા ગામના જણ હોય. મારે સેના પછેડી નાખવી જ નહીં હો. એ સીતારામ કાકા. કાકા લે જવાબ ન દીધો. એ કાકા છે ને હમણાં બેરા થઈ ગયા. એવું છે? હા હાલે જલ્દી હાલો. સભા બધા દેખા. એ હા ઠાઈને લઈ ગઈ છે. હાલ ને ભાઈ. આ કાકાને વાહે વાહે વાડીએ જાઉં છે? નાનકી તું આગળ બેસી જતો. ના હો ભાભી આગળ નહીં, મને વાહે જવા દ્યો. આ દર વખતે વાહે બેસી જઈશ ભાભી. તો ઈ તો આગળ બેહતી હશે. એલિયો જોજો કોઈ આવે નહીં ભાભી. તે હું કરી માણા તો પછી તો આપણે ધ્યાન નો એટલે તે વાડાને વાહે બેઠા સીવી. બેહી જાને પછી આવી જાહે તો ખબરે નહીં પડે. રર આ તમે ગાંઠિયા શાક નો ખાતા હો હવે. તે ખાધું વળી નવાઈ ની. ખાધું પણ એટલું ગંધાતું નથી. એ ભાભી તમે બોરા લાવ્યા દર વખતે ભેગા લાવો. આને એક બોરા વગર છે ને ઉતરે નહીં પાછું. બેઠા બોરા ખાવા. એ જો આ બોયડી રે વીણી મંડો બે ખાવા. ક્યાં છે બોયડી ખાલી પડી? એ આ બાજુ ગુડાની હંગવા આવ્યું હો, ખાવા આવ્યું હો. આય માં આ બોરના ઠળી કામ કરી તો જ આવે. તું તમારું પૈતું તું બેહી જાણે પણ ઉતરવું તો જોઈને હગવા. તમારી બેની વાઈસ લઈ લઈને મને ઉતરતુંય નથી. સાચી વાત છે. અચ્છા જુગન થઈશ. વિચાર કરો મારું શું થતું એ સાહેબ તો ભૂલ થઈ ગઈ કે વાહે બેઠી.
તને શોખ છે મન કોઈ જોઈ ન જાય હા તો નોજ ગમે ને. હવે અહીંયા આપણે આવી રીતે બેહી ગયું હોય પથરે ના ગામનો કોક જણ નીકળે જોતો ન જાય પછી આખા ગામમાં જઈને વાતું કરે છે. બરાબર ઘરમાં ને કંઈ ઉતરતું નથી મારે. તો શાંતિથી હંગવાઈ નથી દેતી હવે છે ને આને ભેગી લઈને જ નથી આવું એ શાંતિથી હંગવું હોય ને તો જઈને હાહુ હાહરાને કયો એને કઈ મને અહીંયા જાજરૂ કરી દ્યો નિરાયતે પછી હંગા રાખજો. આમ કોણ કસ કરશે બોલશે ત્યાં લગી મને એક તો તમે બોરા ન લાવ્યા ઉતરશે નહીં હચોડું. એ તું બોલ માં ગોપીને કરવા દે શાંતિથી તો હું કે નાડો હાથ દેવા જાઉં છું. આહાહા. થયું હા, મારે પાછું આવવું પડશે ધોકો થાય આ નહીં કરવા દે મને. કેટલી વાર લાગશે? કર લે ઘડીએ પછી મારે બધું રાંધવું હોય કેટલી વાર લાગશે હે પાણી નો ઢોળતા હું નહીં ભરવા જાઉં ભાભી. બંધ થાને પણ કહું છું બંધ થાને અહીંયા ઉતરતું નથી ને. પણ પાણી નો ઢોળ નાખતા પછી હું નહીં ડબલું ભરવા જાઉં. મને એક તો શરમ આવે ડબલું તો તોરા તોડી દઉં કે ઉતરશે હું તોડ દઉં બોલ. હા તોડ જા તું બોર તોડ એટલે મને હાટ ઉતરે. ઉતાવળ રાખ લે હાલ. એટલે ઉતરી જાય ઉભા રહ્યો. ઓય માવડી અહીંયા એક બોરો ખાય ને એટલે વાંહથી એક લીંડું નીકળી જાય પણ અહીંયા તમે લીંડા કરી રહ્યા મારા પગ પડે તો મારે શું સમજવું. એ માવડી ઉભાઈ વે ઊભો થાવ ને. ઉભા થાવ ભૂલા વગર ઊભું થાવ. અરે ધોજો પછી બાપા એમને ઊભું થઈ જાવ ને. મને શરમ મને જણને ખબર છે કઈ બાયું જાય તો આટા માર કરશે. તો ઈ તો આવે આપણે ખુલ્લામાં બેઠા છે ઈ કઈ નો હાલવાનું બંધ કરી દે. વાતું કરો તો જો આહ મારું ઉતરું. હાય હવે આને ઉતરી હવે પછી હે ને હું નહીં આવું. હું કરે છે કેટલી વાર લગાડી આમ ડબલે જતા આટલી બધી વાર લાગે ને આ હું માથે ઓઢવાનું નહીં ઠીક એટલે તમે અમારા રાહ જોઈને જ બેઠા હતા હે. તે રાહ જોવે ને ક્યારની ગુડાણ્યું છે હા તને કઈ લાજ શરમ જેવું છે કે નહીં કેટલી વાર લગાડી હાસી વાત છે બા પણ હું કરું ઉતરતું જ નહોતું. આ કાલ ગાંઠિયાનું શાક ખાધું તો ગાંઠિયા કોણ જાણ વસે ક્યાં અટકાઈ ગયા તો ઉતરે જ નહીં. હા એમ કરીને ગપાટા મારવા ગયું તું તમે તણે ના હું ઈ ઠેકાણું તો એવું રહ્યું ને ન્યા ગપાટા મારી ન્યા બેહવું નો ગમતું હોય માંડ તો બેહતા હોય ને વાતું કરી તે વાતું જ કરતી હોય ને તો જ આટલી વાર લાગે ના હું હે આ ડબલા ખાલી લઈને આવાય આ નદીએથી ભરતું ન હોય પણ હાલ છે આજનો દિનો ભરતા એવા હું ફેર પડે. હવે હું ન્યા આ ઓલા બધી- આવી ગયા તા બા તું સાને મને રહી જા તું તો ડૂટડાઈ ની બહુ છો આ છે ને તું ધાંદાને સડાવતી હોય બેઠી બેઠી હું તો એક શબ્દ નથી બોલતી એમ હું ન્યા પાણી હતું જ લેતા આવી હે. છે ને બા આજ તો અહીંયા પાણી જ ન હોય ને આમ ઊંડું હતું બિચારીને ધોવા હાટું આટલું પાણી માંડ આવ્યું. લે એ બેયના ડબલામાંથી મેં હાસવીને રાખ્યું તઈએ. તે પછી આમ બધું આમ સાફસૂફ કરીને આવી છે કે એમને થોડી આવી છે હા સાફસૂફ કરીને જ આવ્યા છે. હા તો હું અને ગંધાર્યું અને વેલી ગુડાતી જાવ વેલી આવતી જાવ મને આ નટ પોહાતું હા 2 કલાક તમે રોકાવશો પણ બા લાગે તો શું કરવું તમારે નથી ઘણી વાર જાવ. ના ના 2 કલાક થાય જ નહીં આ કઈ બાજુમાં જાવું નથી ને ઘરના કઈ ફરિયામાં તમે ખોયેલું નથી બાથરૂમ ઠેઠ ગામનો પાદર ટપી નદીએ જવું પડે તો 2 કલાક થાય જ બા. આ તો ઠીક છે મને લાગ્યું હોત તો તમારે આ ડબલા તો તમે ગુડી જાવ અને મારે હું લઈને જાઉં હું આંડો લઈને જાઉં લોટો લઈને વયું જવાય હાથમાં. લોટોમાં પાણી હોવું જોઈએ ને તો પાણી ભરી લેવાય નદીએથી મારી. પણ નદીએ જાવ અને પછી હું જાઉં તો કેટલી વાર લાગે હે મને તું ક્યાં શીખડાવસી હાજન ભરવા જાય એક તો એને લપટણું થઈ ગયું છે. પગ ભાંગશે તો આપણે જ સેવા કરવી પડશે તો હારું ખબર પડે કે ઘરમાં જાજરૂ કરાય. આવો બા સાની મને રજો એ ગંદકી વાળો મારા ઘરમાં નો સોય આ ગંદકી વાળો પેટમાં જ કાઢો હતા એ. તે કાઢવા હારું આમ ગામને શેડે મોકલું છું અહીં ઘરમાં ને ઘરમાં નથી ગુડાવાનું અને બહુ ડાય થાય છે ને ને આ છે ને આ માથે ઓઢતું સવાય જરા આખા ગામમાંથી નીકળો છો તમારી વાતું ન કરે કોક ગામવાળા ઠીક અમાર મોઢા દેખાય છે ને તો ગામવાળા વાતું કરે હે અને આ ડબલા લઈ લઈને નદીએ બેઠી હોય નો જોવાનું જણ જોઈને જાય તો કોઈ વાતું નથી કરતું. અત્યારે જ આમ બેઠી હતી ને ઓલા રામભાઈ નીકળ્યા જોઈને ગયા અમારું લ્યો હું કરી લેવું. રે આને કઈ સમજાવ તમે સમજો તમે ઓમ તમે હોવના મોઢા કોઈને દેખાડવા નથી ને અમને લાઈઝુ કઢાવી હોય ને ગામના જણ અમને જોઈને જાય તો તમને કાઈ વાંધો ન થાવતો. જે નવી નવાઈની તમે નથી થતું ગામ આખાની બાયું જાય છે ને હુંય જાઉં છું હા તો બસ છે ને આ માથે ઓઢવાના હે ને રિવાજ અમારી ઉપર થોપોમાં ભલે હંતાઈને જે જોવું હોય જોવે મોઢાય જોવે. આ લબલબિયાની છે આને કઈ સમજાવ કઈક એને પોઈટી હા, એમ. નથી. તને કીધું તો છે આપણા ઘરના રિવાજ હંધાય હમણાં કેસે ને મોટા ભાઈને તો પછી વારો પડી જાય તારો હોય ને અમારો હોય. તો મોટા ભાઈને કે તો શું છે તમે સમજાવી દેજો મોટા ભાઈને એને જઈને તમે હે ને સોખી ભાષામાં કહેજો એને કે આવી રીતે જાતી હોય ને જણ અમને જોઈને જાય તો સારું લાગે હવે તું આટલું લબલબ કરી હક હું જ કાંઈ કોઈ સામું ન બોલી શકું હો. એટલે જ તમે નદીએ જાવ છો. તે તું નથી જાતી
મારે પરાઈને જવું પડે. તમે બે બોલતી હો તો મારે ડબલા લઈને ન જવું પડે. ના ના અહીં બેસી જા એમ કર અહીં બેસી જા ઠેક ઉહેડ જો તમે, હું બેહું ને. હા લઈ જા હાલી મારી સો ચાલો લઈ જાઓ ભાભી. હાલ હાલ સટ હાલ લે લે ડબલું લે લાવ લાવ એક મિનિટ લાવ લાવ ઉભો આ તમે તમારું ડબલું લઈ લ્યો ને. તમે તો જોવો આ કાંઈ ડબલા મારે ન દેવાના. એલા આપા તું લપ કરમાં અત્યારે લાગતો આ પ્રેશર આવ્યું છે જોરદાર નું. હાલ હાલ જલ્દી ઉતાવળ કર ઉતાવળ કર. હાલો ને હાલો, આમાં કાંઈ મુહૂર્ત જોવરાવ. આ તમે જાઓ છો તો ખરા આ ઓલીને કાંઈ સમજાવતા જાઓ હું સમજાવવાની કામ થયું વળી આ ઓલી મોટી બે છે ને એ તો બહુ ડાયું છે પણ ઓલી આની ઘરવાળી છે ને એ તો બહુ ભૂંડી છે પણ હું થયું ઈ તો કયો. હવે જો ને ડબલે ગઈ કે ને તો ઉઘાડામાં થઈ જાય અને પાછી આવે મોડ્યું આ કીધું ને તો લબ થઈ પડી છે અરે પણ અત્યારે એવી તમે બધી લવ ક્યાં ઉપાડી છે આ બધી અમારે અત્યારે જાવું છે ડબલે આ વાત જજો જવાનું તો હંગાય ને હોય મારી વાત સાંભળો આને છે ને તારે કઈ સમજાવતો જા અને છે ને આમ કાન મહીડીને બેહાડાય અને એને કહેવાય કે માથે ઓળતી જાય હા ભાઈ હા બાપ ઓટશે ભાઈ તું કહી દેશે ને આ તું સારું મોનો ન રે ને હું એને કહું છું તો અત્યારે પ્રેશર આવ્યું છે અમને સારું મનો રે બધાને આ મારી વાત સાંભળો. મારે આયા થઈ જાય ને પેલા મને જવા દો. જાજે પણ આ તું મેં તારે કીધું ને એવું તું ધ્યાનમાં રાખજો તને મારા જઈ ભૂની નાખ હું એને ક્યાંય મૂકાય છે તો એક કામ કરો પછી હવે ઈ બે આ બાયુને કેજો આઈ નહીં રે બીજું તો હું હા તો તું કહેતો જા ને મને શું છે તે? હવે કહેતો હતો તો હું કાંઈ ઘરમાં કઈ બનાવવાનું કઈ સાસુ કઈ તો હું ક્યાં ગામમાં કહું છું અમે એ કહેશે અહીં ઘરમાં બનાવી દ્યો એટલે ઘરમાં ગંદકી વાળો મને ગમે મને નો ગમે હો એ જરાય આ તો મને નો ગમે બા હું નાશ પાડું છું એટલે તો કહું છું હા. મંદિરને બંધાઈને બહાર જ જવાનું હોય આ બારે મજાની હવા હોય ઠંડક હોય એ મજાની આ જાદરું જવાનું હોય પણ બાયું સમજતી જ નથી લે કોઈ વાત નહીં. એને છે ને મજા આવે અહીંયા ખુલ્લામાં. હા એ શું સમજે હે એ હું પછી નિરાતે સમજાવી દે. હવે જવા દો. હવે નિરાંતી ક્યાં કરે તો તને સમજાવવાની વાત કહું છું અરે પણ અત્યારે આમ ફૂલ દબાણ આવ્યું આ છે દબાણની ક્યાં કરે છે હવે તો હંધાઈને દબાણ આવે મને દબાણ આવતો તો દોડી જાઉં પણ આને કહી દેજો આને સમજાવી દેજો મારું મગજ છે ને ફાટી જાય ઓલી નાનકડીને સમજાતા મારા કીડા પડી જાય મારા મગજમાં એ મને એકવાર અટાણે જવા દો એટલે શિયાળ નારિયેળ તમારા પગમાં વધારી ન કર. મને અહીંયા ને અહીંયા થઈ જાય હવે. કાંઈ થઈ ન જાય હો ભાઈ સોયનો ધોઈ નાખ જેવું થાય હવે બા જવા દો હવે એમાં ફટ જવા દો હાલ એટલે ભાઈ ભાઈ આ તો પણ ખરા છે પૂરી વાત નથી સાંભળતા કોઈ વાત નથી સાંભળતા જી કેટલી વાત છે તમારે બોલો શું વાત છે જી અને બીજું એને કહી દેજે કે જેવી જાય ને એવી પાછું તરત આવે અહીંયા આગળ અને ખાલી ડબલા લઈને આવે અરે નદી કાંઠે બેહો છો તમે તો પાણી ભરતું ન હોય હે આપણા ઘરમાં પાણી છે આંડામાં પાણી નથી હોતું એ ભરી આવશે ને ક્યારેક તમારે ભરી આવે એવું કઈ ન હોય પછી હા તો પછી એવું તો હોય ને ભાઈ લે કોઈ એવી તો વાત તો કરવાની હોય ને એ હવે તમને પગે લાગુ તમને મારા આમ છે અમારી આવાજ સાંભળે વિના ના જાવશો આમાં હમ નો હોય મારા બા હાલ 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 લે પણ અરે આ કુદરતી છે ગમે ત્યાં આવે. હાલો ને મોટા પૈસા. હા જો તો ખરા મારું સામે ન પાડે લે ખરા છે આ તો વાહ છે છોકરા પૂરું સમજતા જ નથી મારાથી તો પુગાય નહીં. બાઈએ તો બહુ કરી છે. માન પેટ સાફ થયું. પરાણું નથી ને ક્યાંક. ઘડીક વાર બેહું એટલે હજી જે કાંઈ હોય ને બધું સાફ થઈ જાય. ક્યાં લગાડું આને? હા. એ શું કામ કરો તું? હું તો ખીલી ખોલવાનું વિચારતી હતી કે ક્યાં ખોડું આ લગાડવું છે તો ખીલી નથી ખોડવી. તો? પેલા છે ને ફરિયામાં ડેલા પાસે વારી આવ જા બધું સાફ કરી આવ. કેટલીક વાર વારું સવારમાં તો આખું ફર્યું વાયરું છે આખું ફર્યું વાયરું આપણે ડેલાની બહારનું આંગણું વાયરું હંધી વાર નાખ્યું હોય કઈ દીમાં 10 વાર નહીં વરાતા હોય. અરે એમ નહીં આમ જો હું ત્યાં મેં સંડાસ કરી લીધું છે. ઉગાવું તો જોઈને કપડાય ભરાઈ ગયા છે બધા. હવે બદલાવવા પડશે. તઈ હું વિચાર કરું કે આ વાઇસ ક્યાંથી આવે છે. તમને એમ નહીં ડબલું લઈને બહાર જવાની ખબર નથી પડતી. અરે હું બહાર જાતો તો પણ આ
બાઈ એટલું મોડું કરી નાખ્યું પછી આ કુદરતી છે આનો કાંઈ સમય તો ન હોય કે આ ટાણે જ પધાર બા અરે માથાકૂટ કરવાનું કોણ કહે વયું જવાય બાને એક કોરામ ધક્કો મારી અરે બાઈએ મને હમ દીધા હતા એટલે પછી ન્યા થઈ ગયું છે હવે તું લપ કરમાં અને કોનું સાફ કરી નાખજે અહીંયા કોઈ ના ના ભલે રહ્યું હું તો કહું છું ને હંધાઈ જોવા જોઈએ બાએ જોવા જોઈએ ભાભીયું બે જોવ્યું જોઈએ મોટા ભાઈએ જોઈએ ખબર તો પડે કે આ ડબલા લઈને આ ઘરમાં જોઈને ઝાંઝરું કર્યું હોત ને તો આ જાદી ન આવત અરે ઈ કાંઈ હોનું ચાંદી નથી એને જોવા જોઈએ સંડાસ છે અટાણે તો હોના ચાંદીથી નહીં વધારે કિંમતી છે મને એટલી ખબર પડે ઈ ભલે સંડાસ રહ્યું પણ મને તો અત્યારે હે ને ઈ હોના કરતા હીરા જેવું લાગે હીરા જેવું આ તમને ખબર અમે તઈને હે ને રોજ ઉઠીને ડબલા લઈ લઈને જાય હા તો આ બા કહેતા હતા તો તને ખબર ન પડે તમે 2 કલાક તો અહીંયા સંડાસ કરવા જાવ ત્યાં લગાડો છો વેલ્યુ ગુડાતી હોય તો તઈને અમને મજા જ આવતી છે ને કાસર ખુલ્લો પવન આવે ને અમે પવન લેતી સંડાસ કરતી હોય કોઈ ન ગમતો એ ગંદકી વાળામાં બેહું એકબીજાના લીંડા જોઈ જોઈને ને વાઈસ આવતી હોય પણ ક્યાં જાવું તો જાવું પડે ને ત્યાં જ જાવું પડે અમે જાય છે હું અહીંયા જ જાતો તો તો સાગર મારું કહેવાનું તમને ઈ થાય છે કે હવે સમજી એ. જવાય આ છે ને ઘરમાં હે ને એક તમે ખાલી એક ઝાઝરું કરાવી નાખો ને તમને શું વાંધો હે હવે ઈ અહીંયા કાંઈ ને અહીંયા ઘરે થોડું કરવાનું હોય આ તો મારાથી ભૂલમાં થઈ ગયું છે હું તને શું કહું તો ગંધાતું ભૂલમાં નથી થઈ ગયું ને ગંધાતું નથી ને ગંધાવશો આખાના લુગડા હું નથી ધોવાનું દેજો તમારે માંડ ધોવા એટલે ખબર પડે અરે પણ હું હમણાં નાઈ નાખી તારામાં તો મગજ છે કે નહીં તું ઓલું સાફ કરી નાખજે એક વાત અને કે- આજ પછી એક વાત કે પેલા આ ઘરમાં પાણી હતું નહીં અમે તઈને ડબલે ગયું હતું ખાલી ડબલા લઈને આવ્યા હતા પાણી હતું નહીં તમે ધોયું કેવી રીતે અરે પાણીની મારે હું જરૂર હોય પાણી હોયથી સાફ થઈ ગયું બધું પાણીથી એટલે હાલ્યું હવે જો આ ભરાઈ ગયું છે ને બધું પછી નિરાતે બદલાવ નાખી અને તને એક વાત કહી દઉં છું બા જેમ કે ને એમ જ કરવાનું છે હો આ તમારું મન ફાવે એમ બધું આંકવાનું નથી બા એમ કહેતા હતા 2 કલાક સુધી અહીંયા જાય છે ને પાણી ભરીને આવતું નથી આ પાણી નહોતું ને એટલે જ મારે પાણીથી આ કામ મારું રોડવું ના 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 પાણી નહોતું એટલે નહીં ઘરમાં ઝાંઝરું નહોતું ને એટલે તમારે ડેલા પાસે કરવું પડ્યું આ ઝીણકા છોકરા ડેલામાં લીંડા કરે ને તો હારા લાગે આપણે કરી ન હારા લાગે હવે મારે કરવા નહોતા ભાઈ થઈ ગયા છે આને તો હવે ઉપાડા લીધા છે આ તો ઈ જ કહું છું આ કાલ સવારે અમને આવી રીતે દબાણ આવ્યું હોય ને એકાદી હોવ આવી રીતે ન પોઈ ને ફરી આમ બેહી ગયું તો હા તો બેસી જવાય પછી સાફ કરી નાખવાનું બીજું શું હોય એમ હવે બીજું તો શું આ કરવું હારું લ્યો કોઈ જણ જોવે ઈ ન પોહાય મોઢા જોવે ઈ ન પોહાય કોઈ સામે ઉષા અવાજ બોલવાનું નહીં પણ ગમે ત્યાં પથરાઈને બેહી જવાનું પસ ભલજે જોવું હોય જોવે જો મારી વાત સાંભળ આ કાંઈ મારે લપ નથી કરવી આ ઘરમાં જાંજરું આજે નહીં બને ને કાલે નહીં બને તમારે જે કરવું હોય ને ત્યાં નદીએ વયું જવાનું અને ત્યાં છે ને બેહીને દાયરા ન કરવાના હોય ફટાફટ 5 મિનિટમાં પાછું હોય આ તો 2 કલાક કરો છો તમે અહીંયા જ્યાં હું પેટમાં નીકળે ને ત્યાં હું બેહું જ ખરી ને તો માપે ખવાય ને પણ જે હોય એ બધું આખો દી ઓગાયરા જ રાખ્યા પછી ઉતરવું તો જોઈ ને તો અમારે ખાવું કે ન ખાવું એક હંગવા હાટુથી અરે જો માપે ખાય ને તો પછી તો જાય તમારે માપે ખવાય ને તો તમે નદી સુધી પોગત પોઈગા અરે. પોઈગા હજી એ ગંધાવસા માઘા મરો હવે હું સાફ કરીને આવ્યો છું હું ગંધાવશો હાલી નીકળીશો અને બા હામું કોઈ દી કાંઈ બોલતી નહીં ઝાંઝરું અહીંયા નહીં થાય તમારે વાંજ વહી જવાનું છે જા કામ કર ફરી એમ તમારે વારવા જાવે આ વારી આવજા ફરિયામાં પેલા સાફ કરી આવજો એ નથી ટીંગાડવું બસ ટીંગાડજે મારશે તમારે માં ફોડી હું કઈ નથી જવાની એની ખબર પડે હવે તો હું વારવા જાઉં થઈ ગયું તું ને જે થયું એ બસ પેટમાં આરામ જડી ગયો ને એટલે ઘણું હવે હુઈ જવું છે હે ભારો પડી ગયો મારો કા આ છે ને તમારા ઘરવાળા હવે એને શું કર્યું પણ ત્યાં નરેશને ફોન કરીને કીધું ન કહેવાનું નરેશને ફોન કર્યો તઈ હું તમને જ ખબર છે તમારા દિયરનો સ્વભાવ કેવો છે વળકી આવ્યા સીધા મને આવડી આપી બોલો વાત ત્યાં સુધી પહોંચાડી દીધી એમને કાંઈ નહીં ને એમને એવું કીધું કે આ તો છે ને તો નનકીની હારે મળી ગઈ છે અને અહીંયા ફળિયામાં ઝાઝરું કરવાનું કેસ હું કઈ બોલી હતી ભાભી તો એ મારું નામ સડાઈ દીધું છે. આ નાનકી છે ને ઈ જ બધું કરે છે હવારમાં બા એને લપ કરી ને કે આ સાસરું બનાવો ને આમ કરો ને એટલે પછી એને વાત ત્યાં પહોંચાડી દીધી હશે પણ તમારા દિયર મને કેવું બોલ્યા એ ક્યાં તમે હંગવા જાઓ એની વાતો મારે અહીંયા સાંભળવાની છે મારે નોકરી કરવાનું કે તમારે હંગવાનું વહીવટ હાંચવવાના એવું બોલ્યા સાચી વાત છે મને તેમ થાય છે કે આ નનકી છે ને આપણને મરવશે જોજો કોક દીની તો એ જ આપણે હારે લઈને રાખવાની જરૂર જ નથી એની રીતે જ જવા દેવાય એટલે ખબર પડે ડોઈઠી થાય છે તે અત્યાર સુધી આપણે કાંઈ બોલ્યા એક તો ડબલું ભરીને ન આવે હંગો આવે તેટલી ન ખબર પડે કે ડબલા જ ભરી લઈ એમાં એને શરમ આવે આપણે સડાવતા એવું નથી લાગતું તમને
સાચી વાત છે. આ નાનકી નાનકી કરીને આપણે એને બહુ ચડાવી. બા સામું જોયું ને કેવું બોલતી હતી, માથે નથી ઓઢતી જરાય. હા બોલ, પાછી સામેથી આમ ગામમાં કેવી માથે ઓઢીને ફરતી હતી, પાછી મને સલાહ દેતી હતી ખબર છે ને કે માથે ઓઢો હંધે વાતું કરશે, અને અહીંયા ઘરમાં આવીને એને જ માથે ન ઓઢ્યું. તો એ શું, આજ તો કેવી ભડકે બરે છે. કાં હું થયું? અરે આ સાગરભાઈ, હું હું હવે એને ડેલે ને ડેલે આવી રહ્યું, ન્યા હંગી રહ્યા છે. ઓરો બાય, મેં કીધું હાય હાય એટલું ગંધાય કા? મેં કીધું હું તો જઈને આવી તોય કા ગંધાય કે ઈનું ગંધાતું હોય છે? જળનું તો જાજુ ગંધાય હો. અને હાવ મેં તો જોયું તું બારીમાંથી કેવું આવ પીળું પીળું બે તમુ બાબા જોતા હતા. એટલે એમ નોય ઈ બે બાસતા હતા ને તો મેં કીધું આ વાત સાચી છે કે શું. મને તો રાયડી સંભળાતી હતી ઓલી તો તમને ખબર હશે નાનકીની, કેવી રાયડું નાખે તો મેં કીધું લાવ રાયડું નાખે છે ડેલે આમ સરાક ડોકું કાઢું તો ડોકું કાઢીને જોયું ને તો પીળા પીળા લીંડા દેખાતા હતા. એ તો આપણે પીરા જોઈ ન હોય. આપણે એવું થોડું જોવા બેહી કઈ. હું તો જોઈ લઉં હો, ખબર પડે ને કેવા નીકળે. એ તો ઠીક, પણ મેં કીધું આ સાગરભાઈ જાવા બેઠા હતા ને તમે જોતા તક શું? ના હવે તું ગાંડી થઈ ગઈ છો. તમારું ભલું પૂછો, તમે જોવા ઊભા રહી જાવ એમ છો. હું એવું જોવા ઊભી રહી જાઉં? તમને એમ કે મારો દીકરો કહેવાય એમાં હું, પણ એમની પાસે ફખણું કર્યું કે ન કર્યું એ મને શું ખબર, ઈ તો બે બાસતા હતા. રો મારે તો ફળિયામ જવા હે જ નહીં, પગ જ નહીં મેલાય. હવે નો મેલું ફળિયામ પગ. ઓલી નનકીન કે કરજો તાર ઘરવાળો અહીંયા ઈ હંગી તો ગયો ઈ જ છે. કરે ને ઈ તો થોડી કઈ ઈ કરે ને તો તું કર હું કો થોડી કરું ઈ જ કરશે આ પૂરીની. કરે તો હારું બાઈ, કેવું ગંધાઈશ ઠીક. એટલે જો તમે કીધું ને તો જાજુ ગંધાવા માંડ્યું. હવે તારે તો પાછી બહુ હુગારી તું. એક તો આવું કઈ કોઈને ગમતું હોય ફળિયામાં હંગી રહી, આવડા મોટા ભાન નહીં પડતી હોય. આ તું કઈ બોલતી નથી, તું જઈ ગાંઠિયાનું શાક ખા ને તો તું એવું જ કરસ, તારી એવી જ વાઈસ આવે છે. તમારી બહુ સારી આવે છે જાણે. આ હા હા લે, ઈ તો જો જાણે ને તો કેમ સુગંધ છૂટતી હોય, હંધાઈને દુર્ગંધ જ છૂટે. બહુ એવું ન કરાય. તું કેમ યા ઊંઘવા બેહસ કે? તો તમારા પાસે જ બેઠા હોય અહીંયા ખડકાઈ ગયા હોય. તે કોઈ કીધું ને કે તમારામાંથી આવી વાઈસ આવે. એ તો મોટા છો એટલે ન કહો વળી, એટલે મને તમારે સંભળાઈ નહીં કરવાનું હોય. અમારે કઠણ ઉતરે એટલે મને એમ કે વાઈસ નહીં આવતી હોય. એ કઠણ ઉતરે કે ઢીલું ઉતરે, ગંધાય તો હવ નહીં ગંધાય. ઉલટાને કઠણ હોય ને એને તો ઝાઝુ ગંધાય. તમને કબજિયાત રહેશે ને એટલે કઠણ ઉતરે મુઈ. આ એટલે જ પેટ ડબો થઈ ગયું છે મારું, એટલે જ મારી જાડી થઈ ગઈ છું. એવું જ લાગે કે તમારે 5મો 7મો મહિનો હાલે છે એમ લાગે. માર તો હાવ ઢીલું ઢપ, બેઠી નથી, ઉતરું નથી. પણ આ જ જે મને ઉતરવામાં તાણ પડી છે, આ હા ગૌરીના લીધે હાસુ. બસ એમ થાય છે કે હવે તો માના હમાન ભેગી ન લેજો. માંડ ઉતરતું હોય ને ત્યાં વળી કંઈક ટપકું મૂકે. એ થઈ ગયું. માંડ ઉતરતું હોય ને આવતું હોય ને પાછું વહી જાય. ઈ તો આજ તાર બોરા નહોતા ને ભેગા, એટલે તું બોરા ખા પછી તને ઉતરે છે. હા પણ તમે આદત પાડી દીધી છે. ઓલું તમે લઈને આવો કે નહીં રોજ બાંધીને, તો મને ખાવું ને તે એ તારે આમ ખાતી જવું ઉતરતું જાય, ખાતી પણ આજ જવું. તો તને આવી જ ગયું તું એટલું જલ્દી તારાથી રહેવાતું નહોતું શું કરવું, જીરવાતું નહોતું, એટલે પછી ફટાફટ અને ઓલી નાનકી વાહે હું બધું એવું ભૂલી જાઉં છું. ઓલા રામભાઈ અવાજ આવ્યો તો રામભાઈ આપણું જોઈ નહીં ગયા હોય. મને એવું બહુ કેવી શરમ આવે એટલે આપણે કોઈ પાછળથી આખા જોઈ જાય ને આગળથી આપણે ખાલી મોઢા ઢાકેલા હોય. તાય હું પણ એમની મારું કહેવાનું એમ છે કે આમ નનકીની વાત હાસી, આમ ફળિયામાં હોય ને તો આપણું કાંઈ કોઈ જોઈ તો ન જાય. એ વાત સાચી હોય એની, વાત ખોટી નથી, પણ આપણે કોઈ માને નહીં ને આ ઈ વાંધો છે. અને મને તો બહુ બીક લાગે. અને આ તમારા નરેશ દિયર રહ્યા ને ઈ તો બાપા મારું માથે આમ તાંડવ કરી સુઈકા તાંડવ લે હંગવા જાવ તો ઈ વહીવટ મારે સંભાળવાના. આવું મને બોલ્યા ને આવડી વિધિ નોખી કઈ હું. હાલો હવે રહોડામાં આજ ગાંઠિયાનું શાક નહીં હોય, આજ કંઈક બીજું કરજો. ભાઈ હાટું તો થોડુંક કરવું જ પડશે, એને ગાંઠિયા ભૂલાશે. એ તો ગવારનું મારા હાટું કરજો નોખું. તમારા બધાયના નાટક એકનું હોય એનું એકનું ઓલું. એ હંગવા જાવ હોય તો એ બોલ કરે અને પછી ખાવામાં કહું કે આમ કરજો તોય ન ગમે. પ્રભુ મોટા ભાઈ બોલો, હું પધાર્યા? આ મારે થોડી ઘણી વાત કરવી હતી તમારા હારે. મારી યારે? હા મારી યારે વળી શું વાત કરવાની તમારે? જી વાત કરવી હોય તો તમારે હારે જ કરવી પડશે ને. હા ઘરમાં કોઈ બીજું તો વડીલ હે નહીં. હારા હોત તો હજી સમજાણું કે હારા હારે વાત કરત, પણ હારા નથી એટલે હારાને ઠેકાણ તમે છો એટલે તમને કહેવા આવી. પણ વહુ પેલા લાજ કાઢતા શીખો. માન મર્યાદા ભૂલી ગયા કે હું? પછી એ લ્યો બાપા લાઈઝું કાઢી લો. હા લાઈઝું કાઢવો, પણ જે કરવાનું છે એ કરતા નથી એનું શું? શું કરવાનું છે વળી? મોટા ભાઈ તમને એવું નથી લાગતું કે હવે આપણે ઘરમાં એક જાજરું કરાવી નખાય? એ વહુ આ જાજરૂની વાત ઘરમાં ન કરતી હો. આજ બોયલી
આજ પછી કોઈ દી ઘરમાં જાજરૂ કરવાની વાત ન કરતી. એમાં ખોટું હું હે ઈ મને કયો. આ ઘરમાં ત્રણ હોવું છે, એક ડોહીમાં છે, આ 4 બાયું છે ઘરમાં, અને 4 બાયું આવી રીતે નદીએ જઈને બેઠી હોય સારું લાગે? તો તારું કહેવાનું એવું છે કે આ ઉકરડો હું મારા ઘરમાં ના હોય. ઉકેડો ઉકેડો કઈ વાત નહીં મને કયો ને. તો ઉકેડો જ કહેવાય. આ ગંદકી મારા ઘરમાં ન પોહાય હો. આ ગંદકી છે ને ગામની બહાર હારી. મોટા ભાઈ, ઈ ગંદકી આપણા પેટમાંથી જ પેદા થાય છે, બીજે ક્યાંય પેદા નથી થતી. અને રહી વાત ગામના પાદરની, તો અહીંયા અલગ મલકના જણે નીકળતા હોય અને આવી રીતે તમારા ઘરની બાયું બેઠી હોય હાર્યું લાગે? એ પણ તો આપણે છે ને સવારમાં વહેલા હાર જવાય. આ સૂરજ ઉગે ને ઈ પેલા અહીંયા પોસી જવાય ડબલા લઈને. મોટા ભાઈ, ઈ કોઈને પૂછીને નથી આવતું દબાણ, ગમે તે અહીંયા આવી જાય. અને તમ મુંગાલ્યો મોટા ભાઈ કોઈ વાત ન કરે, એમની બાયડી સિવાય અને બા સિવાય ન કરે તો કાંઈ નહીં. અને આમ જોવો, હું છે ને મારા માવતરના ઘરે આવી રીતે નથી ટેવાયેલી. મારા માવતરના ઘરમાં છે ને ઝાંઝરું હતું, બાથરૂમ હતું, હંધું હતું. મેં કોઈ દી મારા બાપના ઘરે ડબલું પાણીનું નહોતું ભર્યું, પણ અહીંયા આવીને મેં એ કહ્યું કાંઈ વાંધો નહીં, આઈસ કરશે, કાલ કરશે, આઈસ કરશે, કાલ કરશે, પણ કોઈને સમજવું જ નથી. આ તમારા ઝીણકા ભાઈ 2 દી પહેલા હંગી ગયા હતા ફરિયામાં. હવે બસ કર ક્યાં ની લબ કરે છે. એ વસલી વહુ, સમજાવાને સમજાવ કઈ. મારી સામે બોલે છે. પણ અને એ આજ હું સમજાવે હે? ગંદકી તને કેટલી વાર તમે મુંગાર્યો, આ તમે કોઈ નથી બોલતું ને એટલે જ. છે આપણે કોઈ બીજું કે એને આપણે કઈ બોલીને હું વઘારી લઈશ, લઈ લે. સમજો આ બધું છે ને ગામની બહાર જ સારું લાગે હો. આ તમારા માવતરમાં જે હોય ને ઈ યાનું સમજજો. અહીંયા તો મારા ઘરમાં આ વસ્તુ કોઈ દી બનશે જ નહીં. એટલે સાંભળે છો? આ તને કહું છું, આવતો અહીંયા જ રાખ. હવે એને 2 વેણ સાંભળી લઈ છે. શું છે? શું થયું? ક્યાં હતી તું? આ નાનકીને સમજાવ, મારી યાર અત્યારે જીભા જોડી કરે છે. કેવા આવી છું હું આમાં હે? પણ મોટા ભાઈને કેવા આવી છું કે હવે છે ને હદ વટાવી હે હંધા. એ આ ઘરમાં એક ઝાંઝરું કરો એટલે છે ને આ ફળિયામાં હંગતા બંધ થાય અને આપણે ડબલા લઈને જાતા બંધ થાય. અરે આને સમજાવ કે સમજાવ. અત્યારના પોરમાં મારી યાર આવી વાતો કરે છે. આવી વાત એટલે હું ખરાબ વાત કરી હે? તમારી સામે કોઈ ઊંચા આવાજે બોલે તો મર્યાદા વહી જાય, બાયુની માથેથી ઓઢણા ઉતરી જાય તો મર્યાદા વહી જાય, આ ડબલાની કે હંગવાની વાતો કરી તો મર્યાદા વહી જાય. અને એની બાયડી એના ઘરની વહુ આવી કેટલી વાર કહું આવું ન બોલાય. ના બોલવું જ છે તમારે. આ એના ઘરની વહુ બિસાડ્યું ઘાઘરા ઊંચા કરી ઠાઠા દેખાડતી હોય આખા ગામના જણને તો કાંઈ ન થાય. હવે આ બોલવામાં થોડીક મર્યાદા રાખો. મર્યાદા હે તો મર્યાદા હાસવી હોય તો ઘરમાં એક ઝાંઝરું કરી નાખો ને એટલે કોઈ અમને જોવે તો નહીં. તમને નથી શરમ આવતી, અમને શરમ આવે. પણ અમને આવે છે, અમે બોલવી છી. તું તો લવ મંડી જ તો બોલવું સમજાવ કઈ સમજાવ. આ ઘરમાં જાજરૂ ન હોય તો આવી ગંદકી હું મારે આ ઘરમાં લાવી? હે આપણે પૂજા પાઠ કરતા હોય, માતાજીનું મંદિર હોય, અને આમાં આ વર્ષોથી આપણા ઘરમાં રિવાજ છે. સમજ્યા તમે? શેનો? ઘરમાં ઝાંઝરું નહીં રાખવાનું એનો? હા તો આ ગંદકી ન જોવી જોઈએ ઘરમાં. મગજમાં ગંદકી છે ઈ કાઢો તો સારી વાત છે. હે આ ગામનો આપણે તઈને કે બેઠી હતી 2 દી પહેલા ઓલા રામભાઈ નીકળ્યા. હવે જ રામભાઈ પરમદી મને ચોકમાં હામાં જઈડા. માર હું કેવું હે? આ પણ તો વહેલા હાર નીકળો ને. આ સૂરજ ઉગ્યા પેલા પણ 5 મોટા વાગ્યા ભાઈ સુધી કોઈને જવાય. પૂછીને નથી આવતું. ઈ તો ગમે તે દબાણ આવે અને પોગાય તો પોગાય. બાકી સમજો, તને કહી દઉં છું, આસપાસ છે ને તું એકલી જ જાજે. જેમ પેલા જાતી ને એમ હવે આ બે ભેગી જાતી નહીં. આ ક્યાંક તને સડાવશે ખોટી રીતે. પણ હું તો એકલી જઈ આવું. હું તો પેલા એકલી જ જાતી હે, પણ આ વચલીને રહીને હું જાઉં તો જઈને ઉતરેશ, નકર નથી ઉતરતું. આ તો નાનકીને ન લેતી. અને નાનકીને સમજાવ કઈ એને બોલવાની ભાન નથી. આ મારી સામે જેમ તેમ બોલે છે તઈ. એમને એને ભાન ન હોય કાંઈ નહીં. હે તમારા નરેશભાઈ સુધી હું વાત પહોંચાડવાની જરૂર હતી હે? આ તો પોસાડે જ ને. આ બાયુ અત્યારે કઈ ખબર પડતી નથી ને લપ કરે છે. તો મને એમ થયું નરેશને કહું જરાક ઈ એની વહુને સમજાવે. પણ કંઈક બીજી વાત હોય તો માણા વાત કરે. આ હંગવાની વાતું ન્યા એને ફોનમાં કરવાની ક્યાં જરૂર હતી? ઓથલીએ મને લઈ લીધી. આ પણ તો કેવું પડે આમાં. સમજા? આ તમે લોકો સમજો નહીં ને એટલે મારે કેવું પડે કે મારે હું એને વાત કરાવી છે. પણ કેવા છે એવું કહેવાય હંગવાના વહીવટ હવે ઈ કે હું સંભાળું? આવી વાતું ન્યા કરવાની કોઈ? હા એ બધી હંધું મારે કહેવાનું હોય. સમજી લેજે તું. અને તને કહી દઉં છું, જો નાનકીને સમજાવવાનું હોય ને તો સમજાવી દેશે. આજ તો ઈ કાળ ઝાડ જ થાહે. આજ તો એનો મગજ ગયો જ છે એટલે હું કાંઈ નહોતી બોલતી. બહુ એને કાંઈ કહેતી નહોતી. એને સામે આજ તમે કાંઈ ન બોલતા. 2 દી પહેલા તમે ન જોયું આ સાગરિયાએ ઘરમાં કરી લીધું. હવે એનું મૂક ને તું હવે. પણ એની વાત શું ખોટી છે? ઘરમાં એક ઝાઝરું કરી નાખો ને એટલે આ લપત પતે. તને 1000 વખત ના પડી છે ને કે આ ઘરમાં સાસરું નહીં ખાય તો નહીં જ થાય. સમજી? આ ગંદકી આ ઘરમાં મારે નથી જોતી.
આ ભાઈઓ તમે સમજશો જ નહીં. એ ગોપી ભાભી ગોપી ભાભી હાલો ને મારે ભેગા અત્યારે હા આ ખરા તડકે એ ખરો તડકો ન જો હાલો ને મને બહુ લાગી છે. તું જાણ તને લાગીશ તો હું શું કામ આવું? ભાભી હાલો ને. તમને ખબર છે ને એક તો મને ડબલું લઈને જાતે શરમ આવશે અને એકલા તો હાવ નહીં બેહાય મારા. હવે આદત પાડી દે ડબલા લઈને જવાની અને હાથે બેહવાની. આ ઘરમાં હંધાયારે દુશ્મનીને વેર કરીને બેઠી છે ને તો હવે કોઈ અમને તાર ભેગું આવવા નહીં દે. ના પાડી દીધી બાઈક એકલી જ યાર તો જવા. અટાણ કરવું જરૂરી છે હે કહું છું કે મને બહુ લાગી છે હાલો ને તમને હું બોર વીણ દઈશ બસ હું બેઠા બેઠા હું તમને બોર વીણ દેતી જઈશ તમે ખાતા જાજો ને કરતા જાજો પણ મને લાગી જ નથી. નથી લાગી તોય હાલો ને તમને ધ્યાન રાખજો મારું હે કોઈ આવે નહીં બોર ખાવ એટલે થોડુંક ઉતરી જાય ખરું. હે ને હાલો હું તમને વીણી દઈશ. જો ઘર આવીને કે લોસા ન કરતી પછી ના હાંધે નરેશને ફોન કરીને મારો વારો પડાવે છે. અરે બાપા અટાણ હું કામ ભાઈની વાત કરો છો ઈ ન્યા બેઠા છે ની હારા છે કામ ધંધો કરે છે ને હે આ હંગવાની વાતો ન્યા સુધી પોગાડો છો થઈ જાહે તો આવી રીતે વાતો કરશો તો થઈ જ જાય. સાગરભાઈ જેવું ન કરતી. હાલ આ ડબલું લે મારું હાલ ઊભી થા. લઈ ત્યાં ગરજ છે મારે હાલો બે ડબલા હું લઈ લઉં. હે ભગવાન ભગવાન. પલગી ગઈ આવ નાનકા આવ. હા બીડી હવે જો ને અડગું અડગું થતા જઈ તો તું આવી ગયો. આ હું આયા બેહી ગયા છો તમે આ ઘરે રહેતા હોય તો અરે હું કામ છે આમ જો હા આ ઘરે રહું ને તો આ બાયુના ડખા ને ડખા હાલે છે. હવે તારી ઘરવાળીને સમજાવજો હો. આ મારી સામે લપ કરતી હતી આજે. મારી ઘરવાળી તો ક્યાં તમને એવું બધું હું કહી દીધું એની તમને એવું બધું એટલે અરે આ ઝાઝરું બનાવવાની વાત કરતી હતી ઘરમાં. આજ બાપ ગોદરેથી કોઈ દે આપણે બનાવ્યું છે હે? આ ગંદકી છે ને આ મારા બાપાને નહોતી ગમતી ને મને ઘરની અંદર તો હાવ ગમતી જ નથી. અરે તમને નથી ગમતી તમારી વાત સાચી છે પણ આ બાયણે ડબલા લઈને બધા હળિયાપટ્ટી કરે છે જઈ હોય ત્યાં પછી દબાણ આવે ત્યાં શું થાય ખબર છે ને. હવે આ તો બહાર જ જવાનું હોય અને આપણું એક ઘર નહીં આખું ગામના ઘરના બધાય બહાર જાય છે સમજા. અરે બધાય ભલે ને આ વાયુમાં પડે ઈ આપણે ક્યાં જોવાનું છે. આ હારી કહેવાય એમ કયો મારી ઘરવાળી છે ને બહુ સારી કહેવાય ખબર છે ને મેં ડેલા પાસે બધું સુર થઈ ગયું હતું ભાઈ એને બિચારીએ સાફ કરી નાખ્યું કાંઈ બોલી ન તો કરવાનું જ હોય. આ ઘરનાનું કામ શું છે હે? આ ઘરવાળીને સાફ સફાઈ જ કરવાની હોય હંધી ઘરનું ને આ તે બધું. હવે એ કઈ તું એનું ઉપરાણું ન લે પછી તું બહુ આ છે ને કચરા પોતા કરે કાંઈ સંડાસ સાફ ન કરે કોઈ કર્યું તમારે ઘરવાળીએ કોઈ દી. હવે આ ઘરવાળીઓને હંધુય કામ કરવાનું હોય. આ તું હે ને બહુ માથે ન ચડાવતો વળી સમજી ગયો. હા અને મેં તો જો ને કહી દીધું છે કે આ સૂરજનારાયણ ઉગે ને એ પેલા વયું જવાનું સીમાડે ને સૂરજનારાયણ ઉગે એ પેલા પાછું આવતું રહેવાનું સમજા. કોઈ ન જોવે. આ પેલા હાવ્યા જાવ કા રાત્રે જાવ. હવે એનો કાંઈ ટાઈમ ન હોય જઈ આવે ને ત્યાં ભાગવું પડે ડબલા ભરીને તમે તો ગજબ છો હો. જો એક વાત ની હો વાત નાનકા મારા ઘરમાં ઝાઝરું નહીં બને એટલે નહીં જ બને સમજી ગયો. પણ બનાવો તો મોટા ભાઈ તમને ના ભાઈ ના 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 ઈ ગંદકી તો મારા ઉકાળો મારા ઘરમાં જોતો જ નથી. તો આ હવે બધા તમે નૂન બધા હળિયું કાઢ્યા રાખો ગામના પાદરે બીજું તો શું કરવાનું. તમે કોઈ દી માઇનત નથી મારી વાતથી માનો. આપણે આજકાલના હળિયું કાઢી છે હે? હા એ તો આપણા બાપા કાઢતા આપણા દાદા કાઢતા એના દાદા બસ હા તો હળિયું જ કાઢી છે. આટલા વર્ષે હળિયું કાઢી અને નવી નવાઈનો લગ્ન કરીને ઓલી ઘરવાળીને લઈને આવ્યો છે ને એના રવાડે ચડી ગયો છો પાછો. આમ જો આપણા બાપ દાદા હવે ડબલા લઈને હળિયું કાઢીને એમાં બધું ધોરું થઈ ગયું છે વાહે કાંઈ છે નહીં હવે. એ જે હોય જો કર્યા હોત ને તો હજી કાંઈક કામ કરત. એ જે હોય ઈ ગામની બહાર જ જવાનું સમજી લેજે તને કહી દઉં છું. હા અને તુંય પાછો કઈ આ વહુની હારો ચડી ન જતો ઘરમાં ઝાઝરું બનાવો કરે રાખસ થઈ. આ તમે છે ને હું તો વિચાર કરું છું કે જો એકાદું બની જાય ભલે ને મારે કુકડો નોખો બેહાડવો જોઈએ ગામના પાદરે. તાર લાગે મારે હાલે લે હે સાગરા હું આ ભર બપોરે આ વહુ બધાય. હવે એનો કાંઈ ટાઈમ થોડો હોય ભર બપોરે તડકો આવે ત્યાં જેને લાગે તો શું કરવાનું કાંઈ દબાવીને તો બેઠું ન રહેવાય. અત્યારે આ ગામની આપણી ઘરની આબરૂ ગામમાં કાઢી આવ્યો હતો. તો એટલે જ હું કહેતો હતો ને તમને પણ તમને ક્યાં કાંઈ વસાર આવે છે. આ જોવો ભલે જાય આ થઈ જાય ને બપોર વસારે તડકાનો. હા શાંતિ રાખ હાલ આમ ઘર ભેતીનો થા. હા ના જોવો ને
દોડશું કા ભાભી આવું મારા હાથ નથી રહેવાતું પણ હજી તો આઘું છે ખેતર અરે એ આમ જો તને કોઈ હું છે તને બહુ લાગી હોય તો અહીં બેહી જા ને અહીં કોઈ ન થાવતું જાતું ના ના અહીં નથી બેહું અહીંયા કોક આવતું હોય તો મારું શું સમજવાનું એવું મારાથી પછી ઊભી ન થાય અડધું મૂકી પછી સાગરભાઈની જેમ રસ્તે આમ લીંડા પડતા જાય ને હાલતા જાય એના કરતા બેહી જવામાં શું વાંધો છે પણ વાંકી તો જો વળે મને એમ થાય કે અત્યારે થઈ જાય હું નથી જો કઈ મદદ કરવાની પછી ઓહો લાગી છે તો હું શું કરું એટલી હું અહીંયા બેહી જાઉં છું ક્યાં બેહું ક્યાં બેહી જા પણ ક્યાં બેહું મને કઈ હતું હરખું જ લાગે એક કામ કર આમ સામે ખૂણે બેહી જા ક્યાં રમો ખૂણો નથી દેખાતો ત્યાં બેહી જા અહીંયા બેહું પણ ઊભી રહે તો માર બોરાનું હું જો બોરા અહીંયા જ હોય છે અહીંયા બોરા નહીં હોય અરે મારી માતા હાટુ કિલો એક બોરવી નહીં આવી સત્યા રહેવા દે હા ચુકા હા તો બેહી ચાલ હું પાણી લાવી દઉં છું બેહી જા અને પછી મારે જવું પડશે હા કેમ તમને તત લાગી હે? જરીક લાગી ગઈ તારું આમ કરતી જોતી હતી ને તે ના 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 તમને નત લાગી ના એમ નથી હા તે લે હું જાઉં છું ના ઘરે ના ના હાલી હાલી ડબલો લ્યો ને પાછી ટેડી થાય છે બે હું લઈ આવું પાણી એ જલ્દી આવજો હાય હા હારું લ્યો કેમ છું ઉતરું ઉતરું અસલ ઉતરું આ છે ને ગાંઠિયાનું શાક ન ખાવાનું એટલે મને સૌથી સારું હોય અત્યારે જો ગંધાતું નથી હું ઈ જ વિચારું છું કે આ કોણે કાંઈ કીધું મલક ગંધાઈશ ઈ તમે ફાયદા હશો એની વયસ આવતી હશે. હું પાઈ દીધ નથ તમને આવે હે ને ધીમે ધીમે દબાણ એનું આ કાંઈ હાઈ મેં ખાલી ખીચડી નહીં જ ખાધું હતું તોય તે આટલું ગંધાઈશ અર બાઈ તું બીજું કંઈક ખાતો તો મરી જઈને એ તું તમે પેલા કરી લ્યો ને. એક તો પાણી લઈ વડ કરતો ને પાણી ઢોર ના ખાય ના ના એવું ન કરતા પછી આ મને પાણી લૂહીને હાલવું નહીં ગમે મને તો લાગ્યું નહોતું તોય કાંઠું નીકળ્યું નીકળે જ ખરે આ તમને ખબર છે ભાભી અમે હે ને એ ઝીણકા હતા ને તો અમે હે ને બધી બેનપણીઓ જાતી ને તો એકબીજાને લાગી ગયો એક ન લાગી ગયો એક બેન એટલે બીજી ને એમને આવી જાય તમારે તો અહીંયા છે ને ઝાઝરું હંભરી હે પકડાઈ ગઈ ને કોઈ ઘરે ઝાઝરું એ નહોતા ના પહેલા. રહેવા દે રહેવા દે. અરે અમે નિહારે જાતી ન્યા હા હાસે બસ શું કરી ખબર છે ઓલા આમ પાણીથી રમી ઓય ગૌરી તને નામ લખતા આવડે હે કેમ બે કેમ છે આવડે છે તો હું કઈ અભણ નથી ગુડાણી એમ તો ભયણી છું જો ગ છે ને આમ કરી આવું કરમાં ગંધા સરો રો તો થોડાક આમ સેટા બેહો ને આમ જો આમ કરીને આમ કરો ગો આમે હા પછી આ લીટો કરો હા હા પછી હજી એક બાજુ લીટો કરો હા પછી એક માથે લીટો કરો ગો થઈ ગયું હા ગુ ન કરતા પછી પ કરો હું તો હાલે છે તારે આ લ્યો ને પ કરો પ એક મિનિટ હું થોડીક આગળ વહી જાઉં ઓહો આહા, બહુ કરો ગંધા બસ. સાથે. તમારે ગંધે હું કયું ની બોલું છું હાય હાય કેટલા લીંડા પાડ્યા છે તે તો તે હગું કેટલા દીનું ભેગું થયું સમજો પ કરો એ આમ કરી આમ કરો પ પછી છે ને અહીંયા છે ને આમ કરીને આમ કરો એટલે પી થઈ ગયો તે હું ભણી છું તો મારે લખાય જ ને હું આ ભણીને જ અંતે તો રોટલા ટીસવાના ધીરે ધીરે કરજો આ હા હા તારી ભલી થાય અરે અરે પણ ધોયા વગર ક્યાં જાઓ અરે યાર નાનકા હવે જો આ શિયાળો પાક તો થઈ ગયો હો. હવે આ વર્ષે શું વાવવું છે હવે ઉનાળામાં છે ને તૈલ વાવવા છે હા ધોરા એનો ભાવ સારો હોય ઉનાળામાં હા ઈ હું તારી વાત વિચાર સાચી. કરું છું કે ધોરા તૈલ વાવી દઈ હા તો ઈ હાસુ લ્યો પણ ખાવા માપે જોહે એને હમ હા તો પછી ઓલા શહેરમાં જઈને બધી ઓલી દવાઓ ને ખાતર ના આન તેન લાવવાનું છે ને પાછું હવે ઈ તો મેં ઓલા એ રિક્ષાવાળા- મહાવીર રામ રામ હા 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 આવ મોહિત રામ 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 લ્યો. કેમ તું આજ ભૂલો પડ્યો અહીંયા આ બાજુ નીકળો મેં કીધું લાય ચક્કર મારતો જાવ હા થોડાક સમાચારે દેતો જાવ બોલ બોલ વળી આ તારી પાસે શું સમાચાર છે વળી સમાચાર તો એવા બધા તો ન હોય ને આપણે થોડા છાપા આવે ગામડામાં એલા હા તો શું વાત જ નવા જાવા. સમાચાર છે એટલે આ તમારા વહુવારા બધા આમ દેખાવડા હે હો પણ લે ત્યાં આ જોયા છે ઈ તો આવી તે દીનું બહેન ઉપાડ્યું છે એટલે ભાઈ ઈ તો ગામમાં લાજુ કાઢીને આટા મારતા હોય એટલે જોયા ન હોય એટલે કીધું અને આજ તો બધી આજ તો વળી એટલે શું આજ તો વળી હે કેમ કેવું મારે ના ના બોલ એટલે તારું શું કહેવાનો મતલબ શું થાય છે માં એવું છે કે આજ તમારા વહુવારા અમારા વંડામાં આવી ગયા હતા ભંડામાં આવી ગયા તો હા એટલે? હા મજા આવી ગઈ હો પણ હે મોહિત
એટલે બોલે છે તું આ આ તને આવું બોલતા શરમ નથી આવતી? એને કરવામાં શરમ નથી આવતી ને મને બોલવામાં શરમ આવે? એ વાહ તારી જીભ સાંભળીને રાખજે. લા તને તો ભાઈબંધ જાણ્યો છે અમે તું ઉઠીને આવું કરશો. એટલે મેં ક્યાં કાંઈ કર્યું? મેં કાંઈ થોડું એમ કીધું કે હાલો હું આવીને મદદ કરાવું. ધંધામાં આવ્યા, આવીને બેઠા, એ જગ્યા આખી અલગ થઈ ગઈ. ખબર છે ને માં આવી? બસ હવે તારા એ આ કામની વવારું છે. આ વવારું વિશે આવું બોલતા તને શરમ નથી આવતી? તો તમારા વહુવારુને ખબર નથી પડતી કે ગમે એને ગમે અહીંયા બેહી નો જવાય? આ તે બાયું તો જતી હોય. ભાઈ જતી હોય તો ભાઈ બધાય જોતા હોય. તારે અહીંયા જવાની શું જરૂર હતી ને અહીંયા શું જોવાની જરૂર અરે હતી? મારે જવા એટલે અમારે બાથરૂમ નો જવું હોય? આ તો આમ થોડી કાઈ લે શરમ છે કે નહીં? બાયું અહીંયા બેઠા હોય અહીંયા ઈ બાજુ નો જવાનું લે હોય. શરમ હોય તો છોકરાય નો જઈણા હોય અમે. એ સાનમુની નો રેસા તારી હદ વટાવતો નહીં. અને મારે જેવું કોઈ ભૂંડી નાખ. બાયું જાય ને બાયું ત્યાં નો જવાય જણ માણસ સેટ હોય જાય તમારે અહીંયા શું કામ હોય? અમને થોડી ખબર હોય. અને આમે અત્યાર સુધી તો એને લાજમાં જોયા તમારા વહુવારાને. આજ તો આખે આખું જોઈ લીધું બધું. હવે એ! જા હું, હા. એટલે તને બોલતા કઈ શરમ આવે છે કે નહીં? આ ગામની બહેનું દીકરી વવારું હોય ને એ આપણી બેન સમાન થાય ને તું તને તો ભાઈબંધ જાણ્યો તો મેં. ભાઈબંધ આતો તો તારે ખબર ન પડે કે ક્યાં જવાનું, ક્યાં મોકલવાની, ક્યાં નહીં મોકલવાની? પણ હવે ઈ તો બાયું છે એને ખબર ન હોય. માં તને તો ખબર હોય કે ન હોય? કોઈ બાય માણું બેઠું હોય ઈ બાજુ ન જવાનું હોય વળી. અને બેઠું હોય ને તો આઘા વાયા જવાય જરા. ખબર પડે કે આઘા નથી જતા, પડતી? બા આઘા જતા. પણ આ તો ઈ બોલ 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 ને અહીંયા બધું ચાલુ થયું એટલે નજીક ગયા કે આ શું થાય છે. તો આપણે નજીક ન જવાય એટલી તો ભાણ હોય કે ન હવે હોય? આ બગડેલ મુઆ હોય હંધાય. આ તો ઓળખતા નથી તું આને. ઓહો અમે તો જાણી અહીંયા બાજુમાં જઈને ડબલા બાજુમાં બેસી ગયા હોય. હા એવી વાત કરો તમે. આ તમે છે ને જણ લોકો આવા જ હોય. બાયુને જરાક દેખી નથી વાય વાય હાલે ને. અને હવે આવે બીજી વાર હંગવા. જો હું કેમ આવે. અને બહુ એવું તમને બધાને પેટમાં બળતું હોય ને બા તો હે ને જાજરું બનાવી નખાય ઘરમાં. અડધા ગામે બનાવ્યું છે. હવે અમારે હું કરવું ને હું ન કરવું ને અમે જોઈશું. હો હાલતી નો થા, આમ હાલતી નો થા. આવા જ અહમમાં રહેજો અને તમારા વહુવારું ને આવી જ રીતે શરમમાં નાખજો. એ જા હવે જા. હવે જાવ ને હવે. જા તું જા હજી મુઆ. હા આ બાયુને સમજાવી દેજો. આ ગામ વસારે આબરૂ કાઢે છે આપણી હાવ. હા પણ સાચી વાત છે હો. આ બાયુને ક્યાં મોકલવી આપણે બોલો. આ બાયુને છે ને બપોર વસારે જવાય જ નહીં. સવારમાં વહેલું જાય બપોર વસારે ધોમ તડકાનું અડિયું કાઢે છે. પણ આવા હોય ને લફંગાઓ તે વાડ જોઈને જ બેઠા હોય. ઈ લોકોને તો ભાન નથી પણ આપણી બાયુને તો ખબર પડે કે ન પડે ક્યાં જાવું ને ક્યાં ન જાવું ઈ. બાયુને તો જવું હોય તો જવું પડે ને. મને તો એવી કાર ચડ્યો કે આને છે ને આમ આમ એના ટાટિયા જઈને પછાડી દઉં. બે સાહેબ જીકવી નથી વધારે એને. પણ એક તો મારી હવે પછી હું કઈ મારી નાખું? હવે તો તારી ઘરવાળીને સમજાવી દેજે. હું મારી ઘરવાળીને સમજાવી દઉં છું. આમાં હું સમજાવું એને બાઈને જાવું પડે તો જાવું જ પડે પણ ને. જાવું પડે પણ ક્યાં બેહવું ક્યાં ન બેહવું કયા સમયે જાવું એટલી તો ભાન હોય કે ન હોય? હવે આનો કાંઈ ટાઈમ ન હોય. આ એમને મન પડે ને તો એ વધારે. આ તમારે બધાને ટાઈમ ઉપર હાલતું હોય ભલે મારે તો એ કાંઈ નથી હાલતું. હવે લાભ કરમાં હાલો અંદર હાલો હવે. બેહો તમે અહીંયા ખાટલે. આ સાંભળ્યું ને? તે ઓલા આવ્યા તા હું કહેતા તા ઈ. તે સાંભળું જ છું બેઠી બેઠી બધું. સાંભળા જ રાખજો બધુંય. આ થોડુંક છે ને વિચારાય તમારે. મન પડે ત્યાં બપોર વસારે ડબલા લઈને અડિયું કાઢે છે બધાય. શું વિચારું હે? એમાં શું વિચારવાનું હોય? હવે ઈ તો આનું કઈ થોડું નક્કી હોય. ગમે ત્યારે દબાણ આવી જાય જવું પડે. એમાં કઈ હવાર ને બપોર ને એવું કઈ થોડું જોવાનું હોય. અને ઈ ન જોવાનું હોય. આમાં છે ને હકીકતની વાત કરું તો આબરૂ જાય એવું થાય છે. આવડો મોહિત આવીને કહેતો હતો આમ છે ને તેમ છે ને મેં તો એક એને સડાવી દીધી છે ઝાપટ. હા હવે ઈ તો મેં સાંભળ્યું. મોહિત્યો બધું જોઈ ગયો. ઈ તો ઠીક મન તો કયું નો ઈ જ વિચાર આવે છે. ઓલી બે બિચારી ભૂઠી કેવી પડી હશે ઓલો જોઈ ગયો હશે તો અહીંયા. આ બાઈ માણસ ને જણ માણસ આવી રીતે જોઈ જાય તો પછી હરમ જ આવે ને. ઈ તો હું ઈ જ જોયું. હું વાતું કરો છો? હજી તો તમે મને પૂછો છો કે હું વાતું કરો છો. આ ઓલો મોહિત આવ્યો તો તમને કાંઈ આમ અંદરથી એમ નથી થતું કે આ બધું ખોટું થાય છે આપણા ઘરની આબરૂ જાય એમ? આ પણ તો આ કહું છું તો ખરી. આ બાયુને કહી દીધું છે કે જ્યાં ત્યાં ન જાવું બેહવું સમજા.
હવે જ્યાં ત્યાં ન જવું કઈ કેવી પરિસ્થિતિ ઊભી થાય તો પછી એને બેહવું તો પડે કે નહીં? વાર તમે તો બેહવું. કેવી વાત કરો. હવે જવાનું હોય તો જવું જ પડે ને, પણ આ નીચમુઆ હોય ને એટલે શું કરવાનું હોય કે? પણ હવે બા એ આપણે સમજવાનું હોય આપણે ક્યાં જાવું ક્યાં બેહવું શું કરવું એ બધું આપણને એટલી તો ભાન હોય કે ન હોય કે આજુબાજુમાં કોઈ જોવે છે કે નથી જોતું. પણ નાનકીન ઝાડા થઈ ગયા હતા તો ફૂલ આવી ગયું હોય છે ગમે ત્યાં બેસી જાય પછી કઈ થોડું નક્કી હોય કઈ આમાં કે ક્યાં બેહવું એમ. આબરૂ કાઢો છો તમે બધા હારો. અમે આબરૂ નથી કાઢતા ને આબરૂ છે ને આપણા આખા ઘરની જાય છે. એક વસ્તુ સારું થઈને આ બધું આ થાય છે. હું તો ઈ જોઉં છું કેદું. શું બે બિચારીઓ આવી કેવી હરમ આવી હશે બે અરે હવે તમને ખબર નથી પડતી આમ જ્યાં ને ત્યાં બેહી જાવ છો તોય આ ઓલો મારી ઘરે આવીને આખી વાતો કરે છે આવી હાવ કોણ આવ્યું તું? મોહિત્યો તમને હારી સમજાતું નથી ક્યાં જાવું ક્યાં બેહવું આજુબાજુમાં કોઈ જોવે છે કે નહીં એની તો ભાન હોય કે નહીં? તો મોટા ભાઈ કઈ વાહે નજર હોય અમારી હે કે કોણ જોવે છે ને કોણ નથી જોતું? અને આ દબાણ આવ્યું તો જ્યાં પોકાણું ત્યાં બેહી ગયા. હા. આ તમારા ભાઈ એકવાર એમ જ કર્યું ખાઈ તમે નહોત બેઠા હાસુ બોલ તમારા માને હામ ખાઈને બોલજો. હવે હું ક્યાં ના પાડું છું ઈ તો આખા ઘરને ખબર છે ભાઈ. થઈ ગયું તું તો થઈ ગયું આ તું. તો અમારે એ બેહાઈ ગયું પણ એક એટલે? શું કામ ક્યું થી બે જણ્યું મન નો કહેવાય હારે તમે આવ્યા હોત તો તમારું જોઈ લે તેમાં કઈ હોત નહીં. પણ ભાભી હવે તમે તો બંધ કર આ સમજાવવાને સમજાવ નાનકીને. એમાં ખોટું શું છે? આ હું કે દુની કેતી ફરું છું કે આ છે ને જે કરવાનું હોય ને ઈ કરો. આ લાઈઝુ એક દી નહીં કઢવો ને તો હાલશે મોટા ભાઈ. આમને કોક જોઈ જાય ઈ નહીં હારું. આજ મોહિત જોઈ ગયો કાલ બીજો જોઈ જાય પરમદી ત્રીજો જોઈ જાય. અને કેટલાને કહીશે આખા ગામમાં હંધાઈ જણને કહીશે આ શોકમાંથી આપણે બે આવી હંધાઈ જણ આપણી સામે જોતા હતા. હોરમાં હંધાઈને આપણે બે આવતી તે ઓલા ભાઈ અંદરો અંદર બે વાતો કરતા હતા. ઠીક છે, આપણે દાંત કાઢતા હતા. ઈ હોગી આપણી. હા પણ તો તમને કોણ કહેશે શોખની વસેથી નીકળો આમ શેરી ગલીમાંથી હવાય. અરે ગમે ત્યાંથી જાય જણ તો આખા ગામમાં ગુડાણા છે. આખા ગામની બાયું જાય છે, પણ આવી રીતે નહીં. કોને તમે તો ક્યાં ગુડાવશો? પણ લે અમે તો જવાનું હોય ત્યાં જ જાતા હતા બા પણ આનથી રહેવાનું નહીં ને તે મને ક્યાંય બેહી જાવી તો બસ બેહી ગયા બીજું શું કરવી અને ભાભી તમને તો ના પાડીશ મોટા ભાઈએ તીમામ વળી ભેગા ન લઈ ગયા અને બા ગમે ત્યાં જાય જણનો હેરો ફેરો તો રહેવાનો જ છે. આ આપણે વાહલીવાળી નદીએ જઈએ તો ત્યાં નથી બધા ખેતરે જણ જાતા એ હંધાઈ જોતા જતા. આ તો કોઈ બોલે નહીં અને મોહિત બોયલો. એટલે તમારી રાહ આવી એટલે અહીં કેવા આવ્યો? હવે આ છે ને બધું બંધ કરી દો. ઘરમાં ને ઘરમાં બાંધવાનું. આ ક્યાંય એકય ઘર એવું નહીં હોય કે જ્યાં આ સંડા સાચું થઈને બાંધણા થતા હોય. આ આખા ગામમાં છે ને આપણું એક જ ઘર એવું છે કે જ્યાં સંડા સાચું થઈને બાંધણું થતું હોય. બાકી ક્યાંય આવું મેં જોયું નથી. એટલે જ મેં નક્કી કર્યું છે કે હવે આ ઘરમાં મારે રહેવું નથી. મારા બાપના ઘરે હું તમારા હમ ખાઈને કહું છું. મારા બાપના ઘર મેં કોઈ દી હાથમાં ડબલું નહોતું પૈક્યું અને કોઈએ મને જોઈ નહોતી. આયા છે ને હંધાઈ મને આવી રીતે જોઈને જઈએ. તારે ક્યાંય જવાનું જરૂર ના ના નથી. ના 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 હવે તો મારે રહેવું જ નથી. આજ મારાથી ન્યા પોગાણું બે ગયા આજ મોહિતે જોઈ કાલે હવે બીજા છો એટલે મારે હું હંધાઈ દેખાડ્યા જ રાખવું. પણ હાસી મારે વાત છે ના ના બિસાડીની વાત હાસી છે ભાઈ તમારે સમજવું જોઈએ હવે તો અને આવી સોડી તમે લાવ્યા તમારે પેલા સોખવટ કરવી જોઈએ ને અમારા ઘરમાં નથી જાજરું એમ અમે બે તો ટેવાઈ ગયું છે હું તો મારા માવતરાય આમ જ જાતી અને મને મૂકીને બીસીને લઈ આવો ને તો સોખવટ કરજો લખાણ કરજો કે અમારા ઘરમાં જાંજરું નથી તાર બહાર જાવું પડશે તને હંધાઈ જોહે. મારે એક કોઈને આ બીજીને નથી લઈ આવી હવે ભાઈ આ તમે સાંભળો છો કે નથી સાંભળતા બેરા થઈ ગયા આ છો પણ હવે. નાનકા સમજાવ તારી એને વહુને. નથી સમજાવી નાનકાને કઈ તમે કેમ નથી સમજતા પણ મારે શું સમજવું તો આ તમારું લોકોનું કહેવાનું એવું છે કે આ ઘરમાં સંડાસ બનાવવું એમ? હા હું આ પાડતા થાવ છો તારે પાછા હવે. ખોટું શું છે ઈ મને કયો હાલો છે આ જા. તો મોહિત હતો કે કઈ ગયો હવે મને શું ખબર કે મને નાને બેને કોણ કેટલી વાર જોઈ ગયું ઈ હા હંધાઈ જોતા જોયા તો કોઈ કે ને જણે ને એટલે- કેમ તમને જોયા. એટલે એ તે મુવાહાર છે ને અમારા ઘરમાં આ સંડાસ બનાવવાનું. એ મુવા હાટું થાય ને તમારે બહુ હાટું તમે છે ને ભાઈ આ દેકારો બંધ કરો. આખા ગામમાં જો અડધા ઓલી બાજુના જે પાડા છે ને એમાં બધે બની ગયા છે. આ સરકાર ઘીરે ઘીરે સંડાસ બનાવવાનું આપે જ છે સહાય. તો આપણે લઈ લે તો તમને મોટા ભાઈ વાંધો શું છે કે મારી બાયડી વહી જાહે તઈએ. ના ના હવે ઈ મને ન પોહાય હો ભાઈ ઘરમાં આ બધું એ તો મને નથી બધવાળો. પોહાતું આ ઘરમાં હાલો. એ બેસ ઘડીક તો તારવો. મોટા ભાઈ આ મારા લગ્ન થયા છે ને એને 4-5 વર્ષ થયા છે અને આ ઉંમરે હવે મારું છૂટું થાય ને તો મારું બીજી વાર હક પણ નહીં થાય. તમને આ ઘરમાં સંડાસ બનાવવાનું આ વાંધો શું છે એ મને કયો. હવે બા આ સંડાસ બનાવવાને છૂટા છેડા લે છે. બોલો મારે શું કરવું આમાં? આ પણ તો આ આખું ગામ જોવે એના કરતા તો આપણા ઘીરે બની જાય તો સારું ને. એટલે આ તારું કહેવાનું એમ છે
કે ઘરમાં સંડાસ બનાવવામાં એ સરકાર સહાય આપે એમ. અરે સંડાસ ને બાથરૂમ બેયની સહાય આપે છે ને આ ઉપલો પાડોદી છે ને અહીંયા તો અડધા ભાગમાં તો બની ગયા છે. એ આપણો ભારત દેશ રહ્યો ને એમાં સરકાર ચોખ્ખા શબ્દમાં દિવાલ ઉપર લખેલું ન હોય સ્વચ્છ ભારત સ્વચ્છ આ સ્વચ્છ રાખવાનું કહે કે જ્યાં ત્યાં પોદરા નહીં કરવાનું. એટલે એ- ઘરે ઘરે ઝાંઝરું હોવું જ જોઈએ. એટલે આ સરકાર હું કાવડિયા દે. અરે કાવડિયા છે ને બા આપને 1 રૂપિયાનો ખર્ચો જ ન આવે. બધું જેટલી વસ્તુ એમાં જોઈ ને એટલું બધું સરકાર તરફથી આપને સહાય મળે છે તો આપને વાંધો શું છે? પણ તો હું પણ એમ આજ કહું, લગી તમે રાહ જોઈ અમને ખબર નથી સરકાર સહાય આપે. અરે મને તો ખબર હતી પણ મોટા ભાઈને આ ડોહીમાં માને તો થાય ને. મને તો બધી ખબર છે હું ગામમાં આટા મારતો હોઉં તો. હવે માની જાહે. બા શું વિચાર કરવો છે? બનાવવું છે ઘરમાં સંડાસ કે હજી વિચાર શું કરો છો બાપા? અમને આખું ગામ જોઈ જાય પછી તમારે શું વિચાર કરવો છે? ના 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 હવે ઈ મને હે ને જરાય પોહાતું નથી. આ બાયુની આબરૂ ગામ આખામાં જાય ને ઈ. પણ મારી વાત તો સાંભળ. આ ઘરમાં સંડાસ બનાવીએ બરાબર, પછી આ રોજ ધોવાનું ને વસારવાનું ને પાછું. તો અહીંયા એ બા. મરી ગયું છે. આ છે ને બારોબાર જઈને આપણે આ તને તન વહુ ને આ બધું મોહિતીએ જોયું એમ આખું ગામ જોવે આબરૂ જાય એના કરતા ઘરે ધોવામાં શું વાંધો છે? અમે ધોઈ નાખશું. અમે કોઈ દી કઈ કસ નહીં કરી બસ. હરખું રાખવું પડે હો ભાઈ. હા હા ઓલું સુગંધ વાળું આવે ને ઈ લઈ આવશું પછી એમાં ઈ નાખીને પાણી નાખીને એટલે કારણ કે અહીંયા સંડાસ થાય એટલે આખા ઘરમાં ગંધ ન આવે. એ નો આવે નો ગંધ. આવે એનો બા ખાડો એટલો ઊંડો ગાળે ને પછી એમાં મીઠું ને કોલસા ને એનું જે ઓલું એસિડ જેવું કેમિકલ આવે ને હા. એમાં નાખી દો એટલે ગંધાય નહીં. એ ઉભા રહ્યો આ ચંદ્રિકા બા નથી હા. એન ઘર તમારે આખા દિન રાત ત્યાં બેહો છો બેઠા બેઠા બડારા કરો છો કોઈ દી તમને વાઈસ આવી છે ની એ વાઈસ એની ઘરે છે. હા એની ઘરે એક નહીં બે છે એક ઉપર છે ને એક નીચે ઓલા નવા લગન કર્યા ને તો એન રૂમ માં કર્યું એને તો રૂમ માં ઉપર કર્યું લે અલા મેળી પર સંડાસ કર્યું. એડી ઉપર ના આવે નવો રૂમ બનાવ્યો ન્યા સંડાસ કર્યું ઠીક. એને જ્યાં કર્યું હોય ત્યાં આપણે કરવાનું છે કે નહીં ઈ કયો. હા હવે સાંભળો એલા જો. નનકા આ તું કેસે ને અને તમે બે ફાઈન મગજમાં ઉતરે ને તો કરજો. મને તો કઈ ખબર ન પડે એમાં ખાડો કરે શું કરે કઈ. ક્યાં અરે. ખાડા કરવા જાવા છે? મને બધી ખબર છે અને સરકારના જે ઓલા હોય ને હા. આ કડિયું આપણે નો દેવું પડે દાડિયું આપણે નો દેવું બધું સરકાર તરફથી બનાવી જાય છે ઘીરે ઘીરે આવીને આલે લે. મફતમાં હાવ. હે? હા ઓહોહો. લા તો વસાર કરવા જેવો છે હો. હવે બા વસાર નથી કરવો. હા. હવે છે ને નાનકા તું આ જે સરકાર જે સહાય આપે છે ને એને જે કાંઈ વિધિ હોય એ કરી નાખ. અને આજથી હું હુકમ આપું છું કે આપણા ઘરમાં સંડાસ બનશે. આ બનાવવું જ છે એની વિધિ ન હોય એના ઓલા ફોર્મ ભરવા પડે એટલે આવે. તો જાઓ ને બાપા હટ જઈ આવો ને. ઈ નહીં આ જોવો તો ખરા હે આ સરકાર રૂપિયા દે તો દાંત કાઢતા કાઢતા ઝાંઝરું બનાવવા આવ્યા. આ ખુદનો રૂપિયો નાખીને ન બનાવવાનો. આ સરકાર તમારું વહુ હાટું વિચારે તમનો વિચાર હગો. એ તો કે આવી સરકાર છે આપણે. આ ઓલા કોણ છે? મોદી સાહેબ આપણા. હા એ મોદી સાહેબ આવ્યા છે ને તે દુનું સારું છે તો આ આપણને ઘરમાં સંડાસ તો બનાવીને દે છે બાકી આ તો કાંઈ કરીને દેવા નથી. મોદી હારું વસારસ હા. મોદી તો હારું જ વિચારે પણ તમે હારું નથી વિચારતા. એ હવે વિચાર્યું ને પણ સારું. આ અમને ક્યાં ખબર હતી કે સરકાર આવી સહાય આપે છે હે? હા તો નાનકો થોડોક ભણેલો ને તો એને આ બધી વાત કરી તો હવે આ કરો કંકુના. મોટા ભાઈ મોદી સાહેબ હે ને એકલા હારું વિચારી ભેગું ન થાય. ઈ તો વિચારે આપણે હાલવું પડે. હા હારું હાલ હવે પણ મૂક સંડાસ તો બનશે. હાય હવે માં ડબલું લઈને નહીં જવું પડે. એલી ફોન કરી દઈ છે નરેશભાઈ ને હો કે હવે તો આપણા ઘરમાં સાસરું બનશે ખુશ ખબર દઈ જ દે છે હા હા એ એલા એ આજથી ચાલુ કરી દે આપણે આ બધું કામ. અરે બા હું બધાય ફોર્મ ભરી આવીને આજ ને આજ છે ને હમણાં 15-20 દીમાં આવી જાય આપણા ઘરે જોજો સંડાસ બાથરૂમ બની જવાના છે બે. સરકાર સહાય દેતા હોય બે જ બનાવી લેવાય એક યારે બબે જણાને લાગે તો વાંધો જ ન આવે લ્યો બોલો આ પાછી લૂંટી ન લેવાની હોય સરકારને. એ વાત હાસી. એક બનાવી દો ને એટલે ઓહો અમારે હાલો. હા પાણી ટાંકો ને બધું આવી જાય હવે રાજી ને બધાય કામ કરો જાઓ. થઈ ગયું ને મોટા ભાઈ. મોદીજીની જય. જય. અને આપણું ગુજરાત સ્વચ્છ ગુજરાત.